તો હાલો ગાઈસ, કેમ છો તમે? મજામાં ને મજામાં હશો તો ફાઇનલી એક નવા બ્લોગમાં આપણું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી અમે આવી ગયા હતા અમારી વાડી અને જોઈ શકો છો વાડી. અહીંયા આગળ બધું જ મળે. અહીંયા આગળ પાણી પણ છે ને ટિફિન અહીંયા ટીંગાય છે. અને જુઓ ચા મૂકવાની આપણે તાવડી અને સરસ મજાનું એવું ઝૂંપડું. સરસ મજાનું ઝૂંપડું એવું બનાવેલું છે અહીંયા આગળ. જોજે પાણી છે, તમે જોયું નહીં આવી કેન કોઈ દિવસ. ને આ બાજુ ગ્લાસ પાણી પીવાનું હોય, તમે કોઈ દિવસ જોયું નહીં તો જોઈ શકો છો. ને આપણી વાડી છે બહુ મસ્ત એવી લોકેશન પર આવેલી છે. હવે લોકેશન બતાવવા મને જે ડુંગરની સાવ નજીકમાં જ આ ડુંગર છે અને આ બાજુ આંબા પણ વાવેલા છે. ખાલી ખામી હાની મચ્છરને ખબર. એક મિનિટ કહું તમને છે કપાસ. સોરી ખેતરમાં કપાસ નહીં, કેમ કે વરસાદ પર કરે છે એટલા માટે કપાસ જોવા એવા નથી. હવે શ્રાવણ મહિનો આવી ગયો તોય છતાંય જો સરસ મજાનું એવું ઝૂંપડું. હમણાં નવું સોંગ નહીં કહ્યું ને, નાનું એવું ઝૂંપડું મારું. એવું આવું કઈ હશે નાનું એવું ઝૂંપડું. તમને કેવું લાગે? અત્યારે અમે આવી ગયા હતા. અહીંયા આગળ બધું જ મળી જુએ પાઇપ. દિવસ થઈ ગયા, વરસાદ પડે છે. લાગે છે કે વરસાદ પણ સૈયારા મૂવી જોઈને આવ્યો છે. રહેવાનું નામ જ નહીં લેતો. ને અમે આવી ગયા હતા વડે તારે ખેતરથી તારે અડધે પહોંચ્યા છે. અને જોઈ શકો તો નાના પુલ થઈ ગયા છે. અહીંયા આગળ નાળું અંદર ઉતરો છે. જો હરિયાળી જોઈ શકો, હરિયાળી નહીં. જો બી જોવું હોય મૂવી તો કોમેન્ટ કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં જે સ્ટોરી જોવી હોય તે પણ કોમેન્ટ કરજો. કેમ કે અત્યારે મૂવીની જગ્યાએ ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને તો ખબર પડી જાય કે મૂવીમાં શું થઈ રહ્યું છે. તો કોમેન્ટ કરો. નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. અત્યારે અમે જઈએ છીએ ઘરે. ચાલો અહીંયા પગ ધોઈ નાખીએ.